ભારત હવે રણ મેદાનમાં જ નહીં પરંતુ રણનીતિમાં પણ દુશ્મનને પછાડવા તૈયાર છે। 42 વર્ષ લાંબી રાહ જોયા બાદ હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે નાપાક પાકિસ્તાનને તેની औकात બતાવવામાં આવશે। પંજાબના શાહપુર કંડી ડેમનું કામ હવે ફાઇનલ સ્ટેજ પર છે અને 31 માર્ચ સુધીમાં પાકિસ્તાન જતું ભારતનું પાણી સદંતર બંધ થઈ જશે, જેની આધારશિલા 1982માં પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ રાખી હતી। તે પ્રોજેક્ટ પંજાબ અને જમ્મુ કાશ્મીર વચ્ચેના વિવાદને કારણે વર્ષો સુધી લટકતો રહ્યો, પરંતુ 2008માં તેને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરાયો। પણ કામ હવે પૂરજોશમાં પૂરું થયું છે। લગભગ 3,394 કરોડના ખર્ચે બનેલો આ ડેમ 55 મીટર ઊંચો અને 7.7 કિલોમીટર લાંબો છે। સિંધુ જળ સંધિ મુજબ રાવી નદીના પાણી પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે। અત્યાર સુધી જે પાણી વહીને પાકિસ્તાન જતું હતું તે રાવી નદીનું પાણી હવે ભારત રોકી લેશે। આનાથી પાકિસ્તાનમાં જળ સંકટ ઊભું થશે અને પાયમાલી સર્જાશે। આ ભારતનું બીજું એક આક્રમક વોટર સ્ટેપ છે જે દુશ્મન દેશની ઊંઘ ઉડાવી દેશે। આ પાણી હવે જમ્મુ કાશ્મીરના કથુઆ અને સાંબા જિલ્લાના ખેતરોને નવપલ્લવિત કરશે। 32,000 હેક્ટર જમીનને સિંચાઈ મળશે અને ભારતનો પોતાના પાણી પરનો હક સુરક્ષિત થશે। કેન્દ્ર સરકારનો આ મક્કમ નિર્ણય ભારતે જળ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે। શું તમને લાગે છે કે પાકિસ્તાન સામે આ સૌથી મોટો હથિયાર સાબિત થશે? કમેન્ટમાં જણાવો અને વિડીયો શેર કરો।